જ્યાં માત્ર 11% મત કોંગ્રેસને મળ્યા હતા 2022 માં, 45% મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. જ્યાં કોંગ્રેસને આજ પણ ગ્રાઉન્ડ પર 10,000 થી વધારે મત મળે એવું નથી, તેમ છતાં હું કહું છું 15,000 મત વધીને કોંગ્રેસને મળે એવું છે. તો એવા સમયે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી, મતલબ આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એક કહેવત છે, અમારાથી તો જે તે સમયે સંઘ થયો, અમે ઈચ્છીએ છીએ ગુજરાતની જનતાનું સારું થાય, ગુજરાતના મતદારોની ઈચ્છા હતી કે ગઠબંધન થવું જોઈએ. અમે ગઠબંધન ધર્મ નિભાવવાના પૂરતા પ્રયત્ન કર્યા. અમે ગામડામાં રહેલા, શેવાડાના ઘરમાં રહેલા માણસની વાત અમે સાંભળી કે ભાઈ અલગ અલગ લડવાથી ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થાય છે. તમારી વાત હતી કે લોકતંત્ર બચાવવું, બંધારણ બચાવવું છે, ભાજપને જે આ તાનાશાહી કરી રહી છે એમાં રોકવાના પ્રયત્ન કરવા છે, તો તમારે સાથે મળીને લડવું પડશે. તો અમે સાથે મળીને લડવાની તૈયારી બતાવી. આજે દુઃખ એ વાતનું થયું કે જ્યારે કોંગ્રેસે બાય ઇલેક્શન લડવાની હતી ત્યારે તમામ સીટો પર અમે ગઠબંધન ધર્મ નિભાવી અને અમારો ઉમેદવાર ઉભો ન રાખ્યો. જ્યારે અમારે વિસાવદર લડવાની થઈ તો કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો. મતલબ અમે જેનો સંગ કર્યો હતો. એક કહેવત છે કે હંસા પ્રીત કાયકો, જો વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળ તણી, જો જળ હારોહાર સુકાય. અમે તો એવું માનતા હતા કે આ શેવાળ સાથેની અમારી પ્રીત છે. અમને નહોતી ખબર કે વિપત પડશે એ પહેલા આ પ્રીતના લોકો એટલે કે હંસા પ્રીત, જેને ખરેખર પાણી સાથે, એક તળાવમાં હંસલા રહેતા હોય ને ત્યારે એને તળાવ સાથે પ્રીત હોય, જેવું પાણી સુકાય એવા હંસ ઉડી જાય. પણ જે શેવાળ હોય છે, જે આજે આમ આદમી વફાદારી નિભાવી, શેવાળ તણી પ્રીત અમે કરી હતી કે પાણી સુકાશે ને સાથે સાથે અમે સુકાઈને મરી જશું. અમે હંસલાની પ્રીત નહોતી કરી. આજે કોંગ્રેસે અમારી સાથે જે બતાવી હંસા પ્રીત બતાવી છે. જ્યારે વિપત પડી અથવા અમારે જરૂર પડી ત્યારે એ લોકો ઉડી ગયા. વિષય એ છે, કોંગ્રેસ હાર જીત નક્કી નથી કરવાની. અમે કોંગ્રેસ માટે થઈ અને કોંગ્રેસ આમ કર્યું તેમ કર્યું, અમે ડિપ્રેશનમાં આવી ગયા, ચિંતામાં વધારો થઈ ગયો, આવું 1% પણ નથી. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, 1% પણ અમારી ચિંતા વધી ગઈ આવું નથી. પણ આજે દુઃખ અમને એ વાતનું છે, જે લોકો સાથે અમે મિત્રતા કરી હતી એ લોકોએ અમારી સાથે ગદ્દારી કરી. અમે વ્યક્તિઓને, પાર્ટીને ઓળખવામાં ક્યાંક ભૂલ કરી ગયા ને, આ વાતનું દુઃખ અમને છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.